એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં કરી ભૂલતા. શકીએ છીએ. આ ઈડા હેવન ઓફ સિલ્વર, આ નામ કેવી રીતે પડ્યું? નામ પાછળ છે ને અમારું બહુ બધું થિંકિંગ થયું કે ભાઈ અમે દુનિયા જોઈને તો દુનિયામાં લોકો કેવા નામને પસંદ કરે છે કે ભાઈ નહીં જ્વેલરી બિઝનેસ છે કે કોઈ બી બિઝનેસ છે એમાં નામનું બહુ મહત્વ હોય. શું કામ કે ભાઈ નામથી લોકો પ્રોડક્ટને જજ કરતા હોય છે. તો અમે કન્ટિન્યુ બહુ બધા લોકો સાથે ચર્ચા કરી કે ભાઈ નામ કેવું હોવું જોઈએ. અમારે ખુદની અમારી ટીમ અને અમારા પપ્પા સાથે અમારા ભાઈ સાથે ચર્ચા થઈ કે ભાઈ નહીં નામ આપણે કેવું રાખવું છે, કેમ કે આ નામ જ આપણને આગળ લઈ જવાનું છે. આ નામથી જ લોકો આપણને ઓળખવાના છે. તો નામ પાછળ આપણું મેક્સિમમ ટાઈમ આપણે દઈએ. તો નામમાં બહુ બધા થિંકિંગ અને બહુ બધા પરિણામો પછી એક વસ્તુ આવ્યું કે ભાઈ નહીં નામ એક તો શોર્ટ રાખવું છે ને એક થોડુંક મોડર્ન રાખવું છે કે લોકો ઇઝીલી ઓળખી શકે કે ભાઈ નહીં આ નામ એટલે આ પ્રોડક્ટ જ હોય. યાદ રહે. અને પ્લસ એમાં ઈડા નામનો એક બહુ સારો મિનિંગ હતો ભાઈ વેલ્ધી, ભાઈ તમારા માટે બેનિફિટ છે. અને ચાંદીનો બે એક સારો ગુણધર્મ છે કે ભાઈ તમારા શરીર માટે બેનિફિટ છે ચાંદીને. ભાઈ ચાંદીથી તમારું રેડિયો સિસ્ટમ બેલેન્સ થતું હોય છે. તો અમને આ એક શોર્ટ નેમ ઈડા બહુ જ સારી રીતે ભાઈ નહીં એનો મિનિંગ બી સારો થાય છે અને આપણે જે પ્રોડક્ટ યુઝ કરીએ છીએ એમાં બી સેમ જ વસ્તુ છે. તો એને બધાથી એક ફાઇનલ ડિસિઝન આવી ગયું કે ભાઈ નહીં નામ તો આપણે આ જ રાખવું જોઈએ. એક લાઇનમાં સ્લોગન આપવું છે તમારે ઈડાનું, શું આપશો? ઈડા લોકો માટે એક જ્વેલરીની અંદર રિવોલ્યુશન છે કે ભાઈ અત્યાર સુધી તમે જ્વેલરી કાંઈ બી પહેરી હશે, કોઈ બી અલગ અલગ ગોલ્ડ જ્વેલરી પહેરી હશે, રિયલ ડાયમંડ જ્વેલરી પહેરી હશે, પણ ઈડા બ્રાન્ડ તમને કંઈક અલગ જ જ્વેલરીની અંદર અનુભવ કરાવશે કે ભાઈ નહીં સસ્ટેનેબિલિટી છે કે ભાઈ ઓછા ખર્ચામાં ઓછા પૈસામાં તમને સારામાં સારી દુનિયાની ફેશન કરાવવાની ટ્રાય અમે કરશું. વાહ વાહ. આપણે સિલ્વર જ્વેલરીની વાત કરીએ છીએ તો સિલ્વર જ્વેલરીમાં પણ ઘણા પ્રકારની ક્વોલિટીઝ હોય છે. તો ઈડા હેવન કેવા પ્રકારની ક્વોલિટી એડ કરે છે? અમે સિલ્વર જ્વેલરીની અંદર જેટલા બી દુનિયામાં અમે એક્ઝિબિશન કર્યા, બહારના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કર્યા, ઇન્ડિયાના એક્ઝિબિશન કર્યા, તો ઇન્ડિયાના માર્કેટમાં અમને એવું જાણવા મળ્યું કે ભાઈ નહીં લોકો સિલ્વર જ્વેલરીમાં છે ને ટ્રાય એવું કરે છે કે ભાઈ સસ્તી જ્વેલરી કઈ પડે મને, સસ્તી જ્વેલરી કઈ પડે. પણ અમારો ગોલ અલગ હતો. ભાઈ નહીં અમારે લોકોને સારું જ આપવું છે. તો સારું શું આપી શકીએ દુનિયામાં સારામાં સારી ક્વોલિટી સિલ્વર જ્વેલરીની અંદર કઈ થઈ શકે, ભાઈ ફિનિશિંગ સારામાં સારું કેમ આપી શકે. લાઈક બાજુમાં રિયલ ડાયમંડ જ્વેલરીની કોઈ બી બ્રાન્ડની પ્રોડક્ટ મૂકો ને મારી બ્રાન્ડની પ્રોડક્ટ મૂકો, બંનેમાં એક પોઈન્ટનો બી ડિફરન્સ ના હોવો જોઈએ. એટલી સારી ક્વોલિટીને મેન્ટેન કરવાની ટ્રાય અને એ ટ્રાય પાછળનું અમારું રિઝલ્ટ કે ભાઈ પ્લસ એમાં જે ડાયમંડ યુઝ કરતા હોય છે તો ડાયમંડ દુનિયામાં સીઝેડ મીન્સ ઝીરકોનિયા એક પદાર્થ છે. ઝીરકોનિયા પદાર્થમાં એક એવી ચળકાટ ઊભી થાય છે કે જે તમને રિયલ ડાયમંડનું ફીલ આપે. એમાં જે સારામાં સારી દુનિયાની 5 એ ક્વોલિટી આવે છે એ અમે યુઝ કરીએ છીએ. જે ઘણા લોકો સીઝેડની અંદર ગોલ્ડ જ્વેલરીની અંદર બી યુઝ નથી કરતા, અમે એ સિલ્વર જ્વેલરીની અંદર યુઝ કરીએ છીએ. ઓકે. લોકો ગોલ્ડ પણ પહેરે છે અને ડાયમંડ પણ પહેરે છે, તો પછી સિલ્વર શું કામ પહેરવું જોઈએ? સિલ્વર શું કામ પહેરવું જોઈએ? કેમ કે ગોલ્ડ હવે જ્વેલરી તમે લેતા હો ને તો ગોલ્ડ જ્વેલરી તમે ડાયમંડ જ્વેલરી છે તો એ કેટલા ટાઈમે તમે ચેન્જ કરી શકવાના છો. ભાઈ ડાયમંડ જ્વેલરી છે તો તમે હવે ચલો 2 લાખ 5 લાખની રિંગ લીધી તો તમે એટલીસ્ટ 2-5 વર્ષ 10 વર્ષ તો પહેરવું જ પડશે તમારે. થોડું કાંઈ 5 લાખની તમે છે તમે 6 મહિને ચેન્જ કરી શકવાના છો. હવે ગોલ્ડ જ્વેલરી તમે સીઝેડની લો છો તો તમારી લાખ રૂપિયાની થાય છે, 50,000 રૂપિયાની થાય છે. અમે સેમ વસ્તુ સેમ લુક એને કરતાં બેટર રિઝલ્ટવાળી પ્રોડક્ટ તમને હું 5,000 આપું તો તમે એમ કહો કે નહીં વાંધો નહીં આપણે 6 મહિને ચેન્જ કરી નાખીએ કે ભાઈ ફેશન અને સમય પ્રમાણે અપડેટ થઈ શકો તમે. તો અશ્વિનભાઈને જો પસંદ કરવાનું થાય તો શું ગોલ્ડ પસંદ કરશે, ડાયમંડ પસંદ કરશે કે સિલ્વર પસંદ કરશે? હું તો અત્યારે છે ને જો હવે કેવું છે ખબર છે, ડાયમંડ અને ગોલ્ડ છે ને ઇન્વેસ્ટમેન્ટ તરફ જતું રહ્યું કે ભાઈ ઇન્વેસ્ટ કરવું હોય તો ગોલ્ડ લો, ડાયમંડ લો. બાકી જો તમારે જ્વેલરી પહેરવી જ હોય, ફેશન કરવી જ હોય તો તમારે સિલ્વર જ્વેલરી જ પસંદ કરવી પડશે. પછી હું હો, તમે હો કે બીજું કોઈ હોય, પછી એમાં કોઈ બી કેટેગરી હોય, ભાઈ હાયર લોકો હોય, સેલિબ્રિટી હોય, મિડલ ક્લાસ હોય કે લોઅર ક્લાસ હોય, બધા માટે એક જ ઓપ્શન રહ્યો છે અત્યારના માર્કેટ પ્રમાણે, સિલ્વર જ્વેલરી.
કેમ કે ડાયમંડના રેટ વાઇઝ એક ઇન્વેસ્ટમેન્ટ તરફ જતું રહ્યું છે, ગોલ્ડના રેટ વાઇઝ એક ઇન્વેસ્ટમેન્ટ તરફ જતું રહ્યું છે, પણ જ્વેલરી તો એક ફેશનનો પાર્ટ છે ને. તો 100%, ફેશનમાં તમારે કન્ટિન્યુ અપડેટ થવા માટે સિલ્વર જ્વેલરી વન એન્ડ ઓનલી ઓપ્શન છે. તો તમે કેમ બહુ ઓછું દેખાય છે, વીટી કે એવું કંઈ જ નહીં? હું પહેલાં બહુ પહેરતો હતો ભાઈ, નહીં હું રિંગ પહેરતો હતો, બ્રેસલેટ પહેરતો હતો, ચેન પહેરતો હતો. પછી કેવું છું ભાઈ, એક સાદગીવાળું જીવન વધારે પસંદ આવવા માંડ્યું કે ભાઈ નહીં, થોડુંક ઓછું કરીને લોકોને પહેરવું નથી. ઘણીવાર કેવું હું જે પહેરતો હોય ને તો એ લોકો જજ કરતા હોય છે કે ભાઈ નહીં તો આપણે આવું પહેરવું જોઈએ. બધાની અલગ અલગ પસંદગી હોય છે, તો બધાને પસંદગી વાઇઝ અલગ અલગ બધાને પહેરવું જોઈએ. ઓકે, તો આ ઈડા જે જ્વેલરી છે, તો તમે માર્કેટમાં કેવી રીતના ટ્રેન્ડ સેટ કરો છો? એના માટે છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હોય છે. લોકો છે ને શું કરતા હોય છે જ્વેલરીમાં, ભાઈ માર્કેટમાં શું ચાલે છે બસ એ ટાઈપનું અલગ બનાવી નાખો. અમે શું કરીએ છીએ, ફોલો કરીને અલગ બનાવી નાખો એમ? હા અલગ બનાવી નાખો. બધા ભાઈ ઓલો શું કરે છે એ ટાઈપનું બનાવી નાખો, આ શું કરે છે એ ટાઈપનું આપણે માર્કેટમાં મૂકી દો એટલે આપણું ચાલવા મળે. અમે એવું નથી કરતા. જે ચાલે છે એને કોપી કરીને મૂકી દેવાનું, નવું કંઈ જ નહીં. હા, નવું કાંઈ જ નહીં. અમે એવું નથી કરતા. અમે હર વખતે લોકોને નવું દેવાનું ટ્રાય કરીએ છીએ. અમારે ટ્રેન્ડ ફોલો નથી કરવો, અમારે ટ્રેન્ડ માર્કેટમાં સેટ કરવો છે અલગથી અમારો ખુદનો. ભાઈ લોકોને હવે કેવું છે, દુનિયામાં અત્યારે અપડેટ ફેશન થતી હોય ને, જે સૌથી આગળ હોય તો એ પેરિસ છે. ભાઈ પેરિસમાં સારામાં સારી ફેશનનું ઉદ્ભવ થતું હોય છે. ભાઈ લોકો સારામાં સારી વર્લ્ડની બ્રાન્ડ લઈ લો, કોઈ બી સારામાં સારી સેલિબ્રિટી લઈ લો તો એ પેરિસને પ્રિફર કરતા હોય છે, કેમ કે ત્યાંનો એક અલગ જ ક્લાસ છે. તો અમે ટ્રાય એવી કરીએ છીએ પેરિસમાં કાંઈ બી ટ્રેન્ડ શરૂ થાય ને એ ટ્રેન્ડને અમે અમારી જ્વેલરીની અંદર કન્વર્ટ કરીને 15 દિવસની અંદર અમે ઇન્ડિયામાં લોકોને ઈડા બ્રાન્ડ થ્રુ એક અલગ જ ફેશન આપવાની ટ્રાય કરીએ છીએ. એટલે શોર્ટ ટાઈમમાં? યસ. તો ઘણીવાર કેવું થાય, અમે એટલા શોર્ટ ટાઈમમાં એટલી એડવાન્સ ડિઝાઇન આપતા હોય ને તો ઘણીવાર તો એક્સેપ્ટ ના કરતા હોય, ભાઈ આ તો બહુ નવું છે, આ તો અમે કંઈ જોયું જ નથી. અરે ફેશન ટ્રેન્ડ સેટ કરવાનો મતલબ જ એ છે કે કોઈ નથી જોયું, ક્યાંય નથી જોયું એવું તમે પહેરો. તો તમારી સામે તમને એવું દેખાય છે કે અમે અત્યારે આ વસ્તુ માર્કેટમાં લાવ્યા, લોકો જે એક્સેપ્ટ નથી કરતા અને એ પછી એટલા વર્ષ પછી કરશે? બહુ બધું છે. હું એક MOP કોન્સેપ્ટ લાવ્યો હતો 2016માં. શું છે એ? શું છે એ મધર ઓફ પર્લના ફ્લાવર વાળી જ્વેલરી આવે છે. તો કેવું છે, અમે ત્યારે લાવ્યા ને તો લોકો આવું ના ચાલે કે ભાઈ આવું તો થોડું કોઈ પહેરતા હશે, આ તૂટી જાય ને આમાં આ થાય ને આ થાય ને. અત્યારે હાલની તારીખે મેક્સિમમ ડિમાન્ડ MOP જ્વેલરી કલેક્શનની છે, જે હું 2016માં લાવ્યો હતો. કે તો ધીમે ધીમે લોકો એક્સેપ્ટ કરે છે કે કેવું છે અત્યારે. હવે તો એવું નથી થયું. પહેલાં તો કેવું હતું કે ભાઈ ફેશનને લોકો પહેલાં કોઈ સેલિબ્રિટી સારી પહેરી હોય એને ડિઝાઇનરે પહેરાવ્યું, એનાથી જોઈને હાયર ક્લાસના લોકો એક્સેપ્ટ કરે એ પહેરે, એને જોઈને મિડલ ક્લાસના લોકો પહેરે એ એક્સેપ્ટ કરે, એને જોઈને લોઅર ક્લાસના. એટલે એક લોંગ સિસ્ટમ હતી ફેશનની. હવે તો સોશિયલ મીડિયા માર્કેટ થ્રુ લોકોને છે ને એક સાથે જ ખ્યાલ આવી જાય છે કે લોકોએ શું સેલિબ્રિટી ફેશન શરૂ કરી છે, કે હાયર લોકો એક સાથે જ બધા કન્વર્ટ કરી લેતા હોય છે કે નહીં આપણે આવું જ પહેરવું છે. પછી એના બજેટ વાઇઝ અકોર્ડિંગ ગોતતા હોય છે કે નહીં આપણે આવું ક્યાં મળી શકશે, ક્યાં જોવું જોઈએ, ક્યાંથી પરચેસ કરવું જોઈએ. ઓકે, તો તમે એટલી બધી આપણે સિલ્વરની પણ વાત કરી, તો કોમન સિલ્વર અને બ્રાન્ડેડ સિલ્વરમાં શું કોઈ તફાવત હોય છે ખરા? બહુ બધો તફાવત હોય છે. કેવું છે, કોમન સિલ્વરમાં છે ને એક પેરામીટર હોય છે, ભાઈ એમાં એક જ ટ્રાય હોય છે કે આની કોસ્ટિંગ કેમ નીચે આવે છે. અને બ્રાન્ડેડ સિલ્વરમાં બહુ બધા પાર્ટને ધ્યાનમાં રાખીને કે ભાઈ એમાં એક તો નિકલ ના આવવું જોઈએ, એની ડાયમંડની ક્વોલિટી એટલી સારી હોવી જોઈએ, એનું ડિઝાઇનિંગ એટલું પરફેક્શન હોવું જોઈએ, એમાં ફિનિશિંગનું ધ્યાન એટલું રાખવામાં આવેલું હોય છે. અને કોમન સિલ્વરમાં એટલું બધું કાંઈ આવતું નથી. નો ડાઉટ કોમન સિલ્વરમાં બી લોકો અપગ્રેડ થતા જ આવે છે, કે હવે જે કોમન સિલ્વર લોકો એક્સેપ્ટ કરતા હતા હવે નથી કરતા. હવે લોકો બ્રાન્ડ સિલ્વર ઉપર જ જાય છે, કેમ કે ખબર છે કે બ્રાન્ડ સિલ્વરની એક જવાબદારી છે. પણ લોકો અફોર્ડ ના કરી શકતા હોય તો? વધારે ડિફરન્સ નથી. કોમન સિલ્વર અને બ્રાન્ડ સિલ્વરમાં વધારે ડિફરન્સ નથી રહ્યો. જેમ કે કેટલો ડિફરન્ટ છે? કેવું છે, કોમન સિલ્વર જ્વેલરી તમે રિંગ લાઈક લેવા જાઓ ને તો 500 રૂપિયાથી 1000 રૂપિયાની તમને જનરલી માર્કેટની અંદર મળી જતી હોય. તમે બ્રાન્ડ સિલ્વરની રિંગ લેવા જાઓ તો તમને 1500થી 2000 રૂપિયામાં તમને મળી જવાની હોય. તો તમે 500થી 1000 રૂપિયાના ડિફરન્સમાં તમારી પહેલી ટ્રાય બ્રાન્ડ સિલ્વરની જશે. શું કામ? તમને ખબર છે કે ભાઈ આ બ્રાન્ડની વેલ્યુ આ છે અને આ પ્રોડક્ટમાં અને કોમન સિલ્વરમાં બહુ બધો ડિફરન્સ છે.
કે ભાઈ સેમ દેખાતી બે ડિઝાઇનને પકડો ને તમે એકબીજાને બાજુમાં કમ્પેર કરતા હો ને તો બંનેની સ્ટોન ક્વોલિટી, બંનેનો રોડિયમની ક્વોલિટી, બંનેમાં નિકલ છે કે નહીં, એનું શું બ્રાન્ડેડ સિલ્વરમાં એક તમારી શ્યોરિટી કન્ફર્મ જ હશે કે નહીં આમાં આપણી શરીરને નુકસાન થાય એવા કોઈ બી તત્વો નહીં હોય. કે ચાલો મેં માર્કેટમાંથી અત્યારે સિલ્વર જ્વેલરી ખરીદી, મેં પરચેસ કર્યું. હવે મને એક જાતનો ડર છે જે ઘણા બધાને હોય છે કે બ્લેક પડી જશે કે ઘણા બધા પ્રકારનું. તો મારે એનું કેર કરવું છે, મારે પ્રોપર સાચવવું છે, તો મને કોઈ તમે ટિપ્સ આપી શકો ખરા? 100%. કેમ કે તમારો નહીં, માર્કેટમાં જેટલા વેપારી છે, જેટલા કસ્ટમર છે ને બધાનો આ એક કોમન ક્વેશ્ચન છે. એના કારણે કદાચ લોકો ઓછું ખરીદતા હશે. થઈ શકે, એવું થઈ શકે. ઘણા એને ડર છે કે નહીં આ હું સિલ્વર જ્વેલરી પસંદ કરું કે પહેરું તો આ કાળી થઈ જાય તો, એક્ઝેક્ટલી. આમાં લાલ થઈ જાય તો, કે આમાં કોઈ ખરાબ થવાના ચાન્સ. સિલ્વરનો એક ગુણ છે એ છે ને સેન્સિટિવ પ્રોડક્ટ છે. સિલ્વર જ્વેલરી છે ને, સિલ્વર ખુદ સેન્સિટિવ પદાર્થ છે. તો સિલ્વરને છે ને જેમ હવા લાગે ને એમ મેલું થાય. જેમ આપણે તો પહેરવાનું તો બહાર જ છે. તમે પહેરો બરોબર છે ત્યારે પ્રોડક્ટ ખરાબ થતી જ નથી. પ્રોડક્ટ ખરાબ થવાના ચાન્સ એમાં ક્યારે હોય કે ભાઈ કોઈ પરફ્યુમનું કેમિકલ એવું ઉડ્યું હોય તો કદાચ ખરાબ થવાના ચાન્સ હોય, કાં તમારું પાણી ક્ષારવાળું હોય ને એમાં તમે જ્વેલરીને પલાળો તો કદાચ તમારી જ્વેલરી ખરાબ થાય. બાકી બ્રાન્ડેડ સિલ્વર જ્વેલરી ખરાબ થવાની જ નથી. બટ જ્વેલરી પહેરો ત્યારે ધ્યાન નથી રાખવાનું. તમે ડિઝાઇનર કોઈ બી સારી બ્રાન્ડની જ્વેલરી પહેરો છો, મારી બ્રાન્ડની જ્વેલરી પહેરો છો, તો એ તમે પાર્ટીવેર જ્વેલરી છે સમજો બરોબર છે, તો વર્ષમાં તમારે કેટલી વાર પહેરવાની છે? 2 વાર 5 વાર મેક્સિમમ. પછી તો તમારે મૂકી જ દેવાની છે. મેઇન પાર્ટ છે કે જ્યારે તમે પ્રોડક્ટ મૂકો છો ને ત્યારે સાચવવાની છે. ભાઈ ચાંદી છે તો ચાંદીને હવા લાગે તો મેલું થાય, તો તમે એ રીતે એને મૂકો કે ભાઈ એ રીતે કોઈ બી જીપરમાં તમે પેક કરીને મૂકો કે ભાઈ એને હવા ના લાગે, એર પેક કરીને મૂકો. 5 વર્ષે બી સિલ્વર જ્વેલરી ખરાબ નહીં થાય એની મારી ગેરંટી.